જય જલારામ બધાને. આજે તો ડ્રીમ ઓફ દ્રષ્ટિનો ડે 16 અને આ જો સવારના પરમાં મેં બ્રેકફાસ્ટ કર્યો ને પછી હું રેડી થઈ ગઈ કેમ કે આજે મારી પ્રેઝન્ટેશન હતી. પછી હું ગઈ હતી મંદિરે અને મંદિરેથી હું ગઈ હતી ઓફિસે. યસ, પછી ત્યાંથી હું ગઈ હતી કોલેજે કેમ કે મારું પ્રેઝન્ટેશન હતું. અને આ જો ધીઝ આર માય ગ્રુપ મેમ્બર્સ અને અમે બધા છે ને ડિસ્કશન કરી રહ્યા હતા કે હવે આજે પ્રેઝન્ટેશન છે. પછી જો બધા પ્રિપેર કરીએ છીએ. અમારો ક્લાસ છે એકચ્યુઅલી, અહીંયા કરીને અમારું પ્રેઝન્ટેશન હતું ને પછી મેં આપ્યું હતું પ્રેઝન્ટેશન. યસ ગાઈઝ, ચેલેન્જીસવાળું પાર્ટ છે આ, પણ એમાં કાંઈ દેખાતું નથી કે હું આપું છું પ્રેઝન્ટેશન એવું કાંઈ છે. બટ યસ, આઈ વોઝ ગિવિંગ. પછી ત્યાંથી હું નીકળી ગઈ હતી ઓફિસે જવા માટે ને પછી મને ભૂખ લાગી હતી તો મેં અજયઝનું બર્ગર ખાધો. ઓફિસે કામ કર્યું ને નીકળી ગઈ હતી પાછી પીજીએ જવા માટે. એકચ્યુઅલી ત્યારે મને કાંઈ ખબર જ નથી કે હવે આગળનું શું કરીશ કેમ કે નવરાત્રિનું બીજું નોરતું હતું. ક્યાંય જવું ન જવું, શું કરવું, કેમ કરવું, કાંઈ જ ખબર ન હતી. પછી અચાનકથી મને ફોન આવ્યો, મને કે ચાલ રેડી થઈ જા, આપણે બધા નવરાત્રિમાં જઈએ છીએ. પછી ત્યાંથી હું ફટાફટ નવરાત્રિમાં ગઈ હતી ને આ હતી સ્વર્ણિમ નગરી, જીગરદાન ગઢવીની નવરાત્રિ હતી. સી ગાઈઝ, જો